નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં. ધોરણ 3ના પર્યાવરણ વિષયની જે એકમ કસોટી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર તારીખ 4/1/2025ના રોજ. તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1. સાચો વિકલ્પ પસંદ કરી કૌંસમાં લખો કોઈ પણ 5 જેમના ગુણ 5. નંબર 1. ઇગ્લુ પ્રકારના ઘર તમને કયા વિસ્તારમાં જોવા મળે છે? બી. બર્ફીલા વિસ્તાર. નંબર 2. નાવડીમાં બનાવેલા ઘરમાં ફરવા તમારે ક્યાં જવું પડશે? એ. શ્રીનગર. નંબર 3. ભૂંગો પ્રકારના ઘર કયા વિસ્તારમાં જોવા મળે છે? ડી. રણ. નંબર 4. તમે બહુમાળી મકાનમાં 11મા માળે રહો છો તો ઘરે જવા માટે તમે શેનો ઉપયોગ કરશો? ડી. લિફ્ટનો. નંબર 5. બદામ અને ઇલાયચીથી બનેલું કાશ્મીરના લોકોનું ખાસ પીણું કયું છે? એ. કાહવા. નંબર 6. હોડીમાં બનાવેલા તંબુને શું કહે છે? બી. સિકારા. નંબર 7. તંબુ બનાવવા માટે કઈ કઈ સામગ્રીની જરૂર પડશે? કપડું અને ખીલા. નંબર 8. જાડી દિવાલવાળા માટીના ઘર કયા રાજ્યમાં વધારે જોવા મળે છે? બી. કાશ્મીર. નંબર 9. પાકું મકાન કઈ કઈ વસ્તુઓમાંથી બને છે? સિમેન્ટ, રેતી અને લોખંડ. નંબર 10. મકાનના સૌથી નીચેના ભાગને શું કહેવાય? એ. ભોંયતળિયું. નંબર 11. અસમમાં જ્યાં વધુ વરસાદ પડે છે ત્યાં લોકો ઘરમાં જવા માટે શાનો ઉપયોગ કરે છે? ડી. લાકડાની સીડી. નંબર 12. ચમેલીનું ઘર મનાલીમાં છે તો તે કયા વિસ્તારમાં રહેતો હશે? બી. પર્વતીય. નંબર 13. કયું પ્રાણી રણ પ્રદેશનું વાહન છે? સી. ઊંટ. નંબર 14. દાલ સરોવર ક્યાં આવેલું છે? એ. કાશ્મીર. નંબર 15. ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ વરસાદ પડે છે? ડી. અસમ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3ના ઓરિજિનલ પ્રશ્ન બેંક સોલ્યુશન તારીખ 4/1/2025ના રોજ પર્યાવરણ વિષયના સોલ્યુશનની PDF આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે અને વોટ્સઅપ નંબર પરથી પણ મળી જશે. પ્રશ્ન નંબર 2. કૌંસમાં આપેલ શબ્દોનું વર્ગીકરણ કરો કોઈ પણ 1 જેમના ગુણ 5. પ્રાણી: ઈંડા, મધ. વનસ્પતિ: મકાઈ, પાલક, ટામેટા. નંબર 2માં પ્રાણીમાં દૂધ, માંસ, માછલી. વનસ્પતિમાં હળદર અને બટાટા. ત્યાર પછી જમીનની અંદર થતા શાકભાજી: મૂળા અને ગાજર. જમીનની બહાર થતા શાકભાજી: દૂધી, ભીંડો, ટામેટા. ત્યાર પછી જોઈએ પ્રશ્ન 3. જોડકા જોડો કોઈ પણ 1 જેમના ગુણ 5. નંબર 1. રણ પ્રદેશનું ઘર તો ભૂંગો. નંબર 2. બરફવાળા પ્રદેશનું ઘર તો ઇગ્લુ. નંબર 3. હોડીમાં બનાવેલું ઘર તો શિકારા. નંબર 4. જંગલની મુસાફરી સામે બનાવાતું ઘર તો જવાબ આવશે તંબુ. નંબર 5. મેદાન પ્રદેશનું ઘર તો જવાબ આવશે બહુમાળી ઘર. બીજું જોડકું જોઈએ. નંબર 1. ખૂબ જ ઓછો વરસાદ રાજસ્થાન. નંબર 2. ભારતનું પાટનગર નવી દિલ્હી. નંબર 3. ખૂબ જ વરસાદ પડે તો અસમ. નંબર 4. કાશ્મીરનું પીણું કાહવા. નંબર 5. પર્વતીય પ્રદેશ મનાલી. ત્રીજું જોડકું જોઈએ. નંબર 1. અસમ તો વાંસના થાંભલા પર બનાવેલું ઘર. નંબર 2. મનાલી પથ્થર અથવા લાકડાનું ઘર. નંબર 3. રાજકોટ ઊંચી બિલ્ડિંગમાં આવેલું ઘર. નંબર 4. રાજસ્થાન માટીનું મકાન. નંબર 5. શ્રીનગર તો કે હાઉસ બોટ. પ્રશ્ન 4a. નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ આપો કોઈ પણ 1 જેમના ગુણ 3. નંબર 1. નાનું કુટુંબ અને મોટું કુટુંબ વચ્ચેનો તફાવત જણાવો. પહેલો મુદ્દો. નાનું કુટુંબ સામાન્ય રીતે પતિ, પત્ની અને તેમના બાળકો હોય છે. મોટું કુટુંબ સામાન્ય રીતે અનેક પેઢી સાથે જોડાયેલા હોય છે. બીજો મુદ્દો. આ કુટુંબમાં ઓછા સભ્યો હોય છે, આ કુટુંબમાં વધારે સભ્યો હોય છે. ત્રીજો મુદ્દો. જવાબદારી ચોક્કસ એક જ વ્યક્તિની હોય છે, જવાબદારી વ્યક્તિમાં વહેંચાઈ જાય છે. નંબર 2. નાના કુટુંબમાં રહેવાના ફાયદા જણાવો. નાના કુટુંબમાં ઓછા સભ્યો હોય છે. ઓછા સભ્યો હોવાના કારણે ઘરની જરૂરિયાતો અને ખર્ચ પર નિયંત્રણ રાખવું સરળ થાય છે. નાના કુટુંબમાં જવાબદારી સ્પષ્ટ અને સરળ હોય છે. નંબર 3. મોટા કુટુંબમાં રહેવાના ગેરફાયદા જણાવો. મોટા કુટુંબમાં ઘણા સભ્યો હોવાથી જીવનવાહિની ખર્ચ, ખોરાક, બિલો વગેરે વધારે હોય છે
અને દરેક વ્યક્તિગત પસંદગીઓ અને વિચારો અલગ અલગ હોઈ શકે છે, જેથી ઝઘડાઓ અને મતભેદ બની શકે છે. મોટા કુટુંબમાં દરેકના માટે પૂરતો સમય અને ધ્યાન આપવું મુશ્કેલ બની શકે છે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન 4B. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. કોઈ પણ એક. જેમના ગુણ 2. નંબર 1. તમે ઘરના ક્યાં ક્યાં કામમાં મદદ કરો છો? હા, હું ઘરમાં નીચે મુજબના કામ કરું છું. ઘરની સાફ સફાઈ કરવી, વસ્તુઓની ગોઠવણી કરવી, મમ્મીને પાણી ભરવામાં મદદ કરવી, સોફા સેટની ગોઠવણી કરવી, ધોયેલા વાસણોને લૂછવા અને પથારીમાં ચાદર પાથરવી. નંબર 2. તમારા માતા પિતાના કાર્યો જણાવો. માતા ઘરના તમામ કામ જેવા કે ભોજન બનાવવું, ઘરની સાફ સફાઈ કરવી, ઘરની વ્યવસ્થા જાળવવી વગેરે. પપ્પા કુટુંબના સામાજિક કાર્યો અને બેંકને લગતા કાર્યો કરવા, બજારમાંથી ઘરનો સામાન લાવવો. નંબર 3. તમારી સારી ટેવો ટૂંકમાં જણાવો. હું સવારે વહેલા ઉઠું છું. હું સવારે કસરત કરું છું. હું દરરોજ મંદિરે જાઉં છું. હું લોકોને મદદ કરું છું. નિયમિત નખ કાપું છું. હું માતાને પગે લાગું છું. પ્રશ્ન 5A. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે કૌંસમાં સાચા અથવા ખોટાની નિશાની કરી જણાવો. કોઈ પણ 2. જેમના ગુણ 2. નંબર 1. ઈંટો બનાવવા રેતીની જરૂર પડે છે. ખોટું. નંબર 2. માટીના ઘડામાં પાણી ઠંડુ રહે છે. ખરું. નંબર 3. દાંતરડાથી ખડ એટલે કે ઘાસ કાપી શકાય છે. ખરું. નંબર 4. કુંભાર માટીનો ઘડો ચાકડા ઉપર બનાવે છે. ખરું. નંબર 5. ભૂતકાળના લોકો માટીના વાસણમાં ખોરાક પકવતા હતા. ખરું. નંબર 6. માટીનો ઘડો ભઠ્ઠીમાં પકવવા એટલે કે શેકવામાં આવે છે. ખરું. પ્રશ્ન 5B. નીચેના પ્રશ્નોના જવાબ એક એક વાક્યમાં લખો. કોઈ પણ 3. જેમના ગુણ 3. નંબર 1. વર્તમાન સમયમાં લોકો ખોરાક શેના પર પકવે છે? વર્તમાન સમયમાં લોકો ખોરાક ચૂલા પર પકવે છે. નંબર 2. ભૂતકાળના લોકો માટીના ક્યાં ક્યાં વાસણનો ઉપયોગ કરતા હતા? ભૂતકાળના લોકો માટીના ઘડા, માટલા, કુંડા, હાંડલા, તાવડી, તવી અને કોડિયા વગેરેનો ઉપયોગ કરતા હતા. નંબર 3. વર્તમાનમાં લોકો સ્ટીલના ક્યાં ક્યાં વાસણનો ઉપયોગ કરે છે? વર્તમાનમાં લોકો સ્ટીલના વાસણો જેમ કે પાત્ર, થાળી, કપ, ચમચી, વાટકા, પ્યાલો, તપેલી ઉપયોગ કરે છે. નંબર 4. માટીના કોડિયા કોણ બનાવે છે? માટીના કોડિયા કુંભાર બનાવે છે. નંબર 5. દાંતરડાનો ઉપયોગ લખો. દાંતરડાનો ઉપયોગ ખડ એટલે કે ઘાસ કાપી શકાય છે. નંબર 6. માટીનો ઘડો બનાવવા જરૂરી 2 ચીજ વસ્તુઓના નામ લખો. માટીનો ઘડો બનાવવા માટે પાણી ઉપયોગ થાય છે. નંબર 7. માટલું અને ઈંટ શેમાંથી બનાવવામાં આવે છે? માટલું અને ઈંટ માટીમાંથી બનાવવામાં આવે છે. નંબર 8. કોઈ પણ 2 વ્યવસાયકારક એટલે કે કારીગરના નામ લખો. મોચી, કડિયો. નંબર 9. દાંતરડું બનાવડાવવા માટે તમે કોની પાસે જશો? દાંતરડું બનાવડાવવા લુહાર પાસે જવું પડે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે.